આજ તમે કહો છો કે મારે ને અવતાર ધારણ કરો. અરે હા ભક્તરાજ, સ્વયં હું યુગો અવતાર ધારણ કરતા આવું છું ભક્તરાજ. કારણ કે આ જગતની અંદર, સૃષ્ટિની અંદર જ્યારે આજ નરાધન પાપીઓ આજ પાપ કરતા હોય છે ત્યારે હું સ્વયં અવતાર ધારણ કરું છું. અરે હા ભક્તરાજ, તમારે ત્યાં પણ અવતાર ધારણ કરું ભક્તરાજ. એ પેલા તમારે મને જમણા હાથનું વચન આપવું જોઈએ ભક્તરાજ. પછી આજે તમને વાત કરું અને તમારે ત્યાં અવતાર ધારણ તો કરું ભક્તરાજ, નકર ના કરું હો ભક્તરાજ. કનૈયા કનૈયા, ભગતની ભક્તિથી તું ગાંડો તો નથી થયો ને? તું ભાનમાં તો છો ને કે એક અખિલ બ્રહ્માંડનો નાથ અને ક્યાં એક કાળા માથાનો માનવી? કનૈયા, તું એક કાળા માથાના માનવી પાસે વચન માંગી રહ્યો છો, એનું તો ભાન છે ને કનૈયા? ભક્તરાજ હું જાણું છું હો ભક્તરાજ. હાય મારા નાથ, તો શું વચન આપું કનૈયા? કહો ભક્તરાજ. કારણ કનૈયા, એવું સાંભળ્યું છે કે કનૈયો કપટી કહેવાય. કનૈયાને કપટ રચતા વાર નથી લાગતી હો મારા નાથ. અરે ભક્તરાજ, વચન તો આપું પણ જોજો હો કનૈયા. વચન નહીં હું અભય વરદાન આપજો હો ભક્તરાજ, અને વિચારીને આપજો. પાછળથી પસ્તાવાનો વારો આવે ને ભક્તરાજ, એવું ના થાય. માટે મેં તમારા વાંજિયાના મેળા તો ન કરો ભક્તરાજ. મેં ભાઈ કશું જોજો હો મારા નાથ, કુવામાં ઉતારીને વરત ન કાપતો આ રાજા અજમલનું અભય વરદાન. ભક્તરાજ જોજો હો, અભય આપો વરદાન આપો છો. પાછળથી ફરી ન જાતા હો ભક્તરાજ, પાછળથી પસ્તાવાનો વારો આવે ને એવું ના થાય હો ભક્તરાજ. બાકી મેં તમને અમર ડાલીનું જે પુષ્પ આપ્યું ને એ લઈ તમે તમારી પોકરણની અંદર રવાના થાવ. તમારા વાંજિયાના મેળા તો કૃષ્ણએ ભાગ્યા છે હો કનૈયા. વચન આપ્યા પછી ફરે નહીં રાજા અજમલ, કારણ કે રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય, પણ રાજા અજમલના વચન ન જાય. અને રહી કનૈયા પસ્તાવાની વાત, તો વચન આપી દીધા પછી વિચારવાનું ન હોય, કારણ કે મળાને કોઈ વીજળીના બેનો હોય કાનુડા. અરે રાજા અજમલ એક મળદું થઈને રખડે છે, હવે આ મળદાની માથે વીજળી પડે નહીં કનૈયા. ધન છે ફકરગઢના મહારાજ બોલે ને. વાહ. અરે રાજબી, એ તો જ્યારથી આજ સમુદ્ર અંદર ડૂબડૂબવા લાગ્યા હતા, મારી મધુરની મોરલીથી મેં તમને તરતા કર્યા. આજ મારા સોનાની નગરી લગી દેવ કે દાનવ નથી પોતી વરતા ને તમ જેવા ભગત આજ મને પોતી વરે છે. કારણ કે આજ ભક્ત તો મને પ્રાણથી પણ પ્યારા હોય છે, એટલા માટે તો આજે તમારી ભક્તિથી હું આજે અતિ પ્રસન્ન છું. કનૈયા, એ ભગત જો મને અભય વરદાન આપતા હોય ને સાંભળો ભગત, આજ તમે કહો છો મારે અવતાર ધારણ કરો, મારા વાંજિયાના મેળા પણ ભાગો. અરે હા ભક્તરાજ, તમારા વાંજિયાના મેળા પણ ભાગો ભક્તરાજ. એટલું નહીં, ભેરવા નામના રાક્ષસનો સહાર પણ કરું. હા મારા વાલા ભક્તરાજ, કે જ્યારે આજ હું અને મારા બલરામ તમારે ત્યાં અવતાર તો ધારણ કરશો. જ્યારે આજ અમે બંને ભાઈ તમારે ત્યાં રાજમહેલની અંદર આપો આપ પારણિયાની અંદર આવી અને પોટી જાઉં ભક્તરાજ. કે જ્યારે આજ કે તમારો જન્મ થશે, તમે ને માતા મેળલ હતી બને માણા સોળે સળગાડશે જાય છો. હા કનૈયા, હે ભગત, જ્યારે આજ એવા સોળે સળગાડ સજી બંને માણા હરખેથી ઉમંગેથી આજે અમને વિદાય આપી જશે. કારણ કે ભક્તરાજ, જ્યારે આ સૃષ્ટિની અંદર જગતની અંદર કે જ્યારે આજ મારા વૈકુંઠ જવાના આજ જ્યારથી વિમાન આવે ને, અને ભગત આજ અભય વરદાન આપ્યું છે ને એટલા માટે, કારણ કે આ જગતની અંદર મારી લીલાયુ પૂર્ણ થાય ને ત્યારે ભક્તરાજ 52 વર્ષ અને 52 દિવસ જ્યારે મારી લીલાયુ પૂર્ણ થાય ને ત્યારે તમારે મને હસતા મૂકે સમાધિની વિદાય આપી જો હે ભક્તરાજ. એ કનૈયા, કહ્યું હતું ને કે કુવામાં ઉતારીને વરત નો વાટતો હોવાની વાલા, છતાં પણ આજ કુવામાં ઉતારીને તે વ્રત કાપ્યા કાનુડા, કુવામાં ઉતારીને વ્રત કાપ્યા. અરે જગતમાં એવો કયો અભાગ્યો બાપ હોય કે જ્યારે બાપને જવાના વૈકુંઠમાંથી વિમાન ઉતરતા હોય ને, અરે છતાં આવા જુવાન જો દીકરાને કાંધે ચડાવીને સમાધિએ લઈ જવા પડે કનૈયા. કારણ કે અરે જગતમાં કોક દિવસ જે બાપે જે જનતાએ જેના કદોતરને ખોયા છે ને એની વેદના તો એ જનતાને એના બાપને ખબર હોય કનૈયા. હે ભક્તરાજ, કારણ મેં પહેલા જ કીધું તું ને કે પાછળથી પસ્તાવાનો વારો આવે ને ભગત એવું ના થાય હો. એ કનૈયા, તારી લીલા પણ અપરંપાર છે મારા નાથ.
એક હાથે દીધો ને તો એક હાથે લઈ પણ લીધું હે કનૈયા. કનૈયા કદાચ મારી રયત માટેથી રાજા અજમલ નું બલિદાન તો ઠીક છે, પણ કદાચ દીકરાને દઈ દેવો પડે ને તો પણ કુરબાન છે. કારણ કે મારી રયતના સુખમાં સુખી અને મારી રયતના દુઃખમાં દુઃખી છું કાનુડા. અરે આ કાયાનું કરી નાખું કોડિયું, એમાં મારા દેહના પૂરી દઉં દિવેલ, પણ હવે દીકરા વગરનો ઊભો નો થાવ નહીં રાજવી અજમલ હે કનૈયા. ભગત ઉભા થાવ, આટલા બધા અધીરા ના બનો. જે વચન આપ્યું ને અભિ વરદાન આપ્યું ને એ તમે સંભાળજો હો. આ કનૈયા જે ભક્તરાજ આ મારું તમને અમર ડાલીને એવું બીજું પુષ્પ આપું છું. હા મારા વાલા. એવા યમરા એ ડાલીના બીજા પુષ્પ આપો રે. શિવાયની કરજો નો નમમાં એ આદિથી રે એ કરીને દ્વારકા વાળો આવો છે. શિવાયની કરજો આદિથી રે એ કરીને ફેરવાને હા મારા વાલા. આ મારું તમને બીજું વચન છે. અમારા ડાલીનું પીલું બીજું પુષ્પ આપ્યું છે ભક્તરાજ. હજી તમારા હૃદયની અંદર જે કઈ વાત હોય ને ભક્તરાજ કઈ સંભળાવો કૃષ્ણ કનૈયાને, કારણ કે તમારી ભક્તિ અતિ પ્રસન્ન છે હો ભક્તરાજ. કનૈયા મારા નાથ આ બબે પુષ્પ તો આપ્યા, પણ એના નામકરણ શું રાખવા મારા નાથ? એના નામકરણ શું રાખવા એ તો કે પ્રભુ. અરે હા ભક્તરાજ, આજ ભલે પુષ્પ આપ્યા ને એના હું નામ પણ કહું છું ભક્તરાજ, નામ પણ કહું. એ રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જોજો. ઈ તો આવી અરે કનૈયા બીજા પુષ્પના નામ શું રાખવા મારા નામ? એ રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો. જય રામાપીર રામાપીર. રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો. રામદેવ તમે આવી ને ફેરવાને ઓમાં બનાડશો. અરે મારા નાથ તમે આવો એની કોઈ શાંતિથી તો હોય ને. એ સાલા રે આપું ચબદ સોને એક સાત દંડો. હા કનૈયા ના મારી પાસે સાલા તિથિ પણ આવી ભક્તરાજ. એટલું જ નહીં આ નિશાની પણ આવી ભક્તરાજ. હજી તમારા મનની અંદર હૃદયની અંદર જે પણ વાત હોય ને ભક્તરાજ કઈ સંભળાવો કૃષ્ણ કનૈયા જરૂર સંપૂર્ણ થાય હો. મનની અંદર સંકોચ ન રાખતા, હૃદયની અંદર સંકોચ ન રાખતા. કનૈયા મને એવું લાગી રહ્યું છે કે હું દ્વારકાની અંદર સપનાની અંદર આ બધું જોઈ રહ્યો હોય ને એવું લાગે છે. કારણ કે મને ભરોસો નથી આવતો મારા નાથ.
કનૈયા એક જે તે વચન માંગ્યું ને કીધું ને કે મારી જ્યારે 54 વર્ષ ને 52 દિવસની ઉંમર થાય ત્યારે જવાનું થાય ને ત્યારે હસતા મુખે સોળે સળગાર સજી અને મને સમાધિ સુધી લઈ જાવો પડે. કનૈયા એ વાત એક મારા હૃદયની અંદર મારું કાળજું કાપી રહી છે. કારણ કે કનૈયા તું હજી મારે ની અવતાર ધારણ કરીશ ને એ પણ મને હજી ભરોસો નથી આવતો મારા નાથ. શું વાત કરો છો ભગત? કનૈયા અરે જો કદાચ મારા નાથ એમાં પણ તારું જૂઠું નીકળે ને તો હું બારોતિયાનો બરેલો છો, હું ઠાઠડીમાં ઠરું નહીં હો કનૈયા. ભક્તરાજ શું વાત કરો છો ભગત? કનૈયા જો ખરેખર મારે ત્યાં ભગવાન અવતાર ધારણ કરવાના હોય ને તો એક જમણા હાથનું મને કનૈયો અભય વચન આપે અને એની કોક નિશાની આપે ને તો હું માનું કે ના ના આજ દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક સૃષ્ટિનું સંચાલન કરનાર જશોદાનો જાયો મારે ત્યાં અવતાર ધારણ કરે. ભક્તરાજ બબે વચન આપ્યા છે અને સાલ પણ આપી, તિથિ પણ આપી. એ ભગત હજી આ કૃષ્ણ કનૈયા પર તમને આ વિશ્વાસ નથી ભક્તરાજ? વિશ્વાસ નથી? એ કનૈયા યમુનાજીના કાંઠે કદમના ઝાડવે જો ગોપીઓના ચીર ખેંચતા તને જોયો હોય ને તો ભરી સભાની અંદર દ્રૌપદીના ચીર પૂરતો પણ તને જોયો છે. અરે જ્યારે દ્વારિકાની અંદર જો સુદામાનો લંગોટ પાછો લઈ લેતા તને જોયો હોય ને કનૈયા તો તારા જેવો કોઈ કપટી ન હોય હો કનૈયા. માટે રાજા અજમલ નહીં માને એમ, કારણ કે જમણા હાથનું અભય વચન આપીને પછી જ હું માનું કે ના ના આજ મારો નાથ અખિલ બ્રહ્માંડનો સંચાલન કરનાર કનૈયો મારી અવતાર ધારણ કરે. આજે લાસાને એ લક્ષ્મી બેબે અબે મારે હા કનૈયા અને સગુણા બેન એ જે અને સગુણા બેન એ મારા રુદિયામાં એ વસે રે એ લક્ષ્મી રે બેબે હવે બાપો કારણ કે આજે આશા ને લક્ષ્મી બબે મારી બેનબા અને મારા ખવડા સાસરિયાની અંદર અને મારી સગુણા બા મારા વાલસા બેન આજ જ્યારે મને આજ ત્યારે તમારે સાસરિયાની અંદર જાતા હતા ને ત્યારે તમને કીધું કે બાપુ કે આજ તમે જો દ્વારકા જાતા હોય ને બાપુ તો આજ મારા હાથું અખિલ બ્રહ્માંડના નાથને એટલું તો જરૂર ઠપકો દેજો કે મારો આજ મારીનો જાજો વીજ બની જાય બાપુ. આજ એના વખતે આજ મારે જે અવતાર લેવો પડે છે હો બાપુ. આજે કવડા રે એ સાસરિયામાં બેનબા જીવતા રે ये हाँ सगुणाનો વીર અને પલમાં એ જે અને પલમાં એ ભાગુયેલા દુઃખ રે મેરે એ પિતા ને પુત્ર મેરે આજે દુખિયા એ આવશે મારે અદ્વારે અને દુખિયા એ અને દુખિયા એ બાપુ અમે દુઃખ બતાડશો અમે રે એ પિતા પુત્ર અમે રે